હોશિયાલ જોબન વાળી રે હો તારું જોબન ઝોલો ખાય. મારા વાલા ખેડૂત જો હેડપંપમાં મોટર નાખીને મારા વાલા પછી તો લાઇટ બિલ વાળાને ક્યાંથી ખબર પડે કે આમાં મોટર છે કે પછી હેડપંપનો હલાવીને પોણી પાડે છે. મારા વાલા આ રીતે તો માળ ઉપર માળ ચડાવી દેવાના અને લાઇટ બિલ લેવાવાળા તો જ રીજવાના. જવા દે, એને પકડી દઉં રંગે હાથ પકડું એટલે મને ખબર પડે. અને આજે દંડ કરવું એટલે ભારે એવી દંડ આવે થઈ જજો ઓનલાઈન. જવા દે એની બાજુ. હા પાઇપ તો લાંબી થઈ જઈ અને એ પાછું મોંઘીને લાવ્યો એટલે પહેલેથી પાઇપ લાંબી થઈ જશે. પણ હા લંગર નાખી આવો પછી પાણી વાળ દો. હાલ તો કમ્પ્લીટ થઈ ગયેલું છે એટલે લંગરી નાખી આવજે. હા લંગર તો નાખી દીધું છે અને આ તો મોટર ચાલુ થઈ જશે. ભમ પાણી કાઢતી હે. આ જઈને પાણી વાળ દો અને પછી 1.5 રોટલો ખાઈને હું વાપડો. સારું હમણાં લંગર તો નાખીને આવ્યો પણ કેમ પાણી નહીં આવતું? મોટર હાળી બળી ગઈ શું? હા મેં હાળું હરુણતી હતી ને સાંભળાતું મોટર. અરે કાલે તો મેં બંધ આવી લઈને આવેલો ને કે કામ હારી પાછી બળી ગઈ. બળી જઈ જોણે પાણી નહીં આવતું કશું નહીં. એ અલ્યા ભાઈ, હા શું કરે છે તું? યા કઈ નહીં આ પાણી વાળો. પોણી વાળે એટલે હડપંપ હલાવીને પોણી વાળે પછી મેં મોટર નાખેલી છે. મોટરથી હેલ્યા એ મોટર આમ મહી ઉતારી છે કે પછી કે કેમ છે? તે પણ મય ધોઈ કે ક્યાં બહાર થોડી પણ ખેંચાય મોટરથી પાણી. હા, એ ખરું. હા પણ આમ તું કેટલા વીઘા મેં આ ખેતી એ કરે મોટરથી? હશે 50 વીઘા મારે. 50 વીઘો? હા એટલો જ? હા આ બધું મોટરથી જ પાણી મેલે? બધું મોટરથી. હા હા પણ હેલા તું આવું બધું પૂછે શું કરવા મને? હેલા તું મને ના ઓળખ્યો? ના અલ્યા હું જીબી બોર્ડ માંથી આવું છું લ્યા. મને થોડી ખબર કે તમે જીબી બોર્ડ માંથી આવો છો. એટલે જીબી બોર્ડ માંથી આવો એટલે તમને નહીં ઓળખાયું થોડું છે કે હું આગળ કઈ મીટરનો ડબ્બો બાંધી લઈને હેડું? એવું મીટરના ડબ્બાની વાત નથી. એ હું કોની વાત કરું? ખેલા ટોંગી લઈને તો ઘણા હેડી કાઢે. જો ભુદરા, તું 50 થી 60 વીઘા મેં પોણી વાળા છો ને મોટર થી અને સોરી લાઈટ કરીને પોણી વાળા છે તું. હા તે વાળું કે એટલે કોને પૂછીને વાળા તું? એમે પૂછવાનું થોડું હોય. અલ્યા ભુદરા, હું ઓફિસમાં નોકરી કરું છું લા, જીબી બોર્ડ ની ઓફિસમાં. એવું ત્યાર તે કોઈ દિવસ પરવાનગી લેવા આવ્યો તો? પરવાનગી નથી લેવા આવ્યો. તો પછી આખું મેં કીધું પાણી વાળી લે એમ. પોણી વાળી લી એટલે કઈ બાપનો માલ સમજીને બેઠો છે તું? હા એ તો જે ગણો તે હા પણ હા કરી નાખી ભૂલ તો પછી ત્યાં પછી તમારે આનો દંડ ભોગવો પડશે. અને ડાયરેક્ટ ફોટો પાડેલો તમારો ઓનલાઈન. આટલી બધી દાદાગીરી કરે કોને બતાવ્યો તું? તમારે કરવું હોય એ કરો છો. કરવો એટલે કરો એટલે 70 થી 80 હજાર નો દંડ આવશે. ખબર પડે છે? શોર્ટમાં પતેવું નહીં. શોર્ટ વોટમાં કશું પતે નહીં. આટલી બધી દાદાગીરી કેમ કરી મારી અમે તે? હા તો હા ઓળખ્યા વગર થી જેમ. એટલે હું ઓળખ્યા વગર નથી જી. પહેલી શાંતિથી વાત કરવાની હોય. કોઈ બહારનો વ્યક્તિ આવે એટલે આવી રીતે વાત કરે તું? એટલે મને ખબર નહીં તમે એ તારી બીજી વાત કરશો નહીં ઓનલાઈન. તારો હમણાં એ ડાયરેક્ટ દંડ જ આવી જશે. પછી મારે કઈ મગજમારી કરવાની નહીં. હારો સમજો પણ સીધો 80 થી 90 હજાર નો દંડ આવશે તારે સીધો. શોર્ટકટ તને હું કીધું. અને તારા પૈસાની વ્યવસ્થા થતી હોય તો કરી નાખ ફટાફટ. હા એટલે શોર્ટમાં પતતું હોય ને હા તે પતાવી નાખીએ. શોર્ટમાં પતાવા જાય હા તો હું વધારે મગજમારી નથી કરતો. હા પણ તારી 35,000 રૂપિયા થાય. એવું તો હું કંઈક ગોઠવણી કરું ત્યાં સુધી તમે થોડોક બેસો. ગરીબ નહીં, હજી બીજા ગામડા મારે તપાસ કરવાની છે. બીજો ઘરમ થોડોક ફરતો હોય અરે એટલે ખાલી પછી 10-15 મિનિટ એટલામાં હું કંઈક ગોઠવણી કરીને આવું. હા તો તમારી વ્યવસ્થા થતી હોય તો કરી નાખો. ચાલો ફટાફટ.
પણ આ ગોઠવણી કરવા પડશે એમ કંઈક. હા હા કરી નાખો ને હાજે કંઈક વ્યવસ્થા કરી નાખી. ચાલો જાઓ. હાવ હોશિયાલ જોબન વાળી રે હો હો તારું જોબન ઝોલો ખાય રૂપલડી જોબન વાળી મારી ડોસી જોબન વાળી આહા આહા. અલ્યા ડોહા આ ઉંમરે હું ગીતો ગાગા કરે છે? સોની મોની તારું જે કોમ કરતી એ કર ને. અલી ડોસી એવું નથી. આજે હું કોમ કરીને કંટાળી ગયો તો મારું મગજ જરીક આમ ઓફ થઈ ગયેલું, એટલે મગજ ગરમ થઈ ગયેલું, એટલે થોડુંક હું ફ્રેશ કરી નાખું આમ. આ મારે હાવ ટીકમનો હાથો ઘડીને એક તો થાકી ગયેલો છું. આ હારો પૂરો ટીકમ બેસતો નથી એમ. ભૂતરો હાળો હજુ ગયો તો હજુ નહીં આવતો. અને ભૂતરાને તો આગળની મોટર એ બતાવે ઓનલાઈનમાં, એમાં તો 30,000 દંડ નથી ભર્યો. હાલો આવશે ક્યારે? મને આવી રીતે એવું ઉલ્લું નથી બનાવી જવાનું ને ભૂતરો. આમ એ તો મારે તો અહીંયા ને યાદ દિવસ આજે પૂરો જ થઈ જશે. કંઈક જોવા હોવા જવા પડશે, રીતે નહીં કોમ લાગે હો. કંઈક હાથ લાગી જાય આજનો ધોઈ જ નાખવા કરું, સીધી વાત. આ પાછો બેહાડું ઘડીને થાકી ગયેલો છું. પૂરો ટીકમ કેમથી બેસતો? હો દેખે ઢોવા હું કરે ઢોલ વાગે કૂદું. આ ટીકમનો હાથો જોણ ઘડે. તમારા હારા તને દેખાતું નહીં આ ટીકમનો હાથો ઘડું તે? હાથ પણ પૂછી જો હવે મેં કીધું શું કરે છે એમ. અલ્યા પણ તને હજી શું કહેવાનું મારે? એક તો મગજ બગડી ગયેલું હોય અને તું એક તો આવીને પાછો શું કરે આ ટીકમનો તો હાથો ઘડું છું. એવો હા મરચમ શું કરવા કરે? મરચમે જરીક ગોળવાનું છે આમ. એવો હા તો બોલ હું કોઈ કામકાજ? હાલો કોમ હું તો એક મારે એમ. હું કોમ હોય તો ફટાફટ આ જેઠિયા ડોહા કન બોલી જવાનું, વધારે ચૂંચા નહીં કરવાનું હોય. એમ કહેતો હા સારું મારે પૈસાની જરૂર પડી ગયેલી છે એમ. પૈસાનું તું 1 રૂપિયાનું નામ નહીં લેતો, નહીં તો ઊંધા હાથની મેળે ને હમણાં બધા દોત ખેરવી નાખે. આ અરે 30,000 રૂપિયા જોઈએ છે એમ. પેલું એક તો મોટર પકડાઈ ગયેલી છે, લાઇટ બિલ વાળું તું આવીને બેઠેલું છે એમ. છેતરીને નાહી આવેલો છું. તે તારી મોટર પકડાય અમે મેં શું કરું? એ પણ એટલે હાલવાના છે એમ, હમણાં તોડ પાડવાનો છે ને એમ. પણ મારે કે 1 રૂપિયો નહીં મળે. તું એક તો ત્યાંથી ઉઠીને નાહી જજે. એક આ જેઠિયો ટીકમનો હાથો ઘડીને થાકી ગયેલો છે. હાલવા જ પડશે એમ આજે તમારે. મારે કે 1 રૂપિયો નહીં મેં તને હું એક તો ટીકમનો હાથો ઘડીને થાકી ગયેલો છું, બરોબર ભૂદરા? અને જો આ ટીકમ હેઠો ઉતાર્યો ને જો આડો આમ કરીને મેલે ને ફોડી નાખે મૂંઢો. મારે કે 1 રૂપિયો તમારે ગમે તેમ કરો, મારે આજે પૈસા જોઈએ તમારી કંથી. મારે પેલાને હાલવાના છે એમ. તો બેઠેલો છે ત્યાં મોટર પકડાયેલી છે હમણાં એમ. ત્યાં હું તારી મોટર પકડાઈ ત્યાં હું કઈ તારી મોટરનો હું ગુલામ થોડો છું તને પૈસા આલું? ગુલામ નહીં, તમે વ્યાજવા હાલો એમ. વ્યાજો તમે પહેલાના પૈસા લીધેલા તે આલી ગયેલા છે? તી તાલતી તેલા નહીં ક્યારે આલ્યા? ત્યાર અડધા આલ્યા ને અડધા બાકી બોલે હજુ નહીં. હાથી એ અડધા છે એમાં મિલી છે એમ. કશું 1 રૂપિયા નહીં મળે. આમાંથી ઉઠીને જતી રહે નહીં તો હમણાં હા એક ઢોકો મેલે ને હેટી ગવડાઈ પાડે. હા આ જેઠિયા ડોહા કન કોસા પૈસા હોય આ ઉપર? એક તો ડોહી એક તો ઘણી બગડાય મારી ઉપર એમ. એ સાલે નિયમ હાલવા પડશે તમારે એમ. અલા તને ભૂદરા એક વખત ના પાડીને આ જેઠિયા કન 1 રૂપિયો નહીં મળે. આજે હટે સિંહી દારૂ પિયાના હદી નહીં મળે. અરે મારે પેલો જીવ ખાઈ જશે એમ. પછી વધારે મારું પેલે ચાર્જ આવે છે એમ. ઓનલાઈન મેં ફૂટા પાડી લીધેલા છે તે. તને એક વખત સાદી સિમ્પલ એ વાત કરી દઉં, હા તને 1 રૂપિયો નહીં મળે. પહેલા અડધા બાકી છે એ જમા કરાવી દે, પછી તને પૈસા મળશે. એ પાછો હું આ કઈક ઓલી શાકભાજી કરેલી છે એમાંથી કરી આલું છું એમ. એ ક્યારે તારે ટેંડુ રૂપા કે તું વેચે ને એ પૈસા મને આલે? અરે રેંગણીઓ ને મરચીઓ ને એવું બધું ઘણું શાકભાજી કરેલી છે એમ મેં. તો મરચું તમને આટલું લાગી રહ્યું. કોણ આવા મરસા લાગેલા છે? તું વેચી આવે માર્કેટના ભાવ મેં જઈને તો મને પૈસા આલે. એટલા મેં પણ થઈ જવાનો ને એમ. માય તો હમણાં પૈસા આજે પૈસા લ્યા કાલે પૈસા જમા કરાવવું પડે. તમે તો વરહો કાઢના ચા. મહિનાને વાયદે હાલો એમ. મહિનાના વાયદે કશું મળે નહીં. અલા ભૂદરા હા તું આથી કળે ઉઠીને નાહી જા અને મારે કે 1 રૂપિયો નહીં મળે. અરે મેં તો આશાએ આવેલો મારે પેલા શું જવાબ કરવાનો? ક્યાં ને? અરે લાઇટ બિલ વાળું આવીને બેઠેલું છે એમ. તે લાઇટ બિલ આવીને બેઠેલું હોય તો મેં શું કરું? હું મારી આશા અહીંયા આવેલો છે. આશા એટલે મેં તમારી આશા આવેલો એમ. તું આથી ઉઠીને નાહી જા. એક તો હાથો ઘડીને કપાઈ ગયેલો છું. હા કશું નહીં મેળવવાનો કે વાયદો કરું. હા ક્યારે સુધીનો? 4 દન પછી મળશે. 4 દન પછી? હો 25,000. ત્યાં તો મારે હમણાં ખોવાઈ જવા પડે એમ. પેલા નજરે નહીં ચડો. એ તું ખોવાઈ જાય તો ને ફોસો ખાઈ લે તો મારે આ જેઠિયાને કોઈ લેવા દેવે નહીં. પણ 4 દન પછી હાલશો ખરા કે? હો 4 દન પછી મળશે. સારું તે હો હો પાછી વચ્ચે આવતી નહીં. 4 દન ના વાયદે આવજે.
નહીં તો ધોલાટી નાખે તને હેદી. હા મારા હાહરા કેવા કેવા આવ્યા જાય જણે મને જ થી ખબર પડતી. પૈસા પૈસા કરતી હોય જેઠિયા કન હળી કાઢતી હવે. અલ્યા ડોહા શું કરે છે અલ્યા? કઈ નહીં ઢોલ વાગે કૂદું. આ ટીકમનો હાથો કાઢીને ઢોલ વાગવાની વાત કરે તો ડોહા? તે પણ તને હેદી મારા નોના દેખાય કે નહીં આ હાથો ઘડું તે. અલ્યા ડોહા એમ નહીં પીતો. હા તે કયું માણસને આવતે ભાળ્યો? માણસ તો કેવો? માણસ જેવો માણસ, બે પગ ને બે હાથ ને બે આંખો. હા પણ એનો પહેરવાશ તો કંઈક હશે ને એમ. લાલ બુશર્ટ હા અને જીન્સનું પેન્ટ. તે તારે શું એનું કોમ પડી ગયું? પેલા મને ના ઓળખ્યો? તને શું કોથો ઓળખું? તું ઠેલા વાળું નો સીધું મેં કોમ કરું તો આવી ગયું. અલ્યા હું જીબી બોર્ડમાં નોકરી કરું છું લ્યા. એવું છે આમ? તેર અલ્યા પણ તારે હું આવીને એવું કહેવા જોઈએ કે હું જીબી બોર્ડમાંથી આવ્યો. તે હું લખી લઈને આવું લા ઉપર. આ એકદમ મારો હારો પેલો પૈસો સારું આવી ગયો અને એક હાવ આ જીબી બોર્ડમાંથી આવ્યો. તે હાલ તારે એ મોણાનું શું કોમ છે? એની પસાવી ગો અમે હિયો પોણી વાળ થયેલો હા. મોટરથી. હા હા તે મોટર મેં ડાયરેક્ટ લાઇટ કરીને મોટર ચાલુ કરતેલો અને મેં હા. પકડી લીધો એને. એવું? ત્યારે ડાયરેક્ટ દંડ ફટકાર્યો એને. નહીં તો હવે ઓનલાઈનમાં આવશે 70 થી 80,000. તે ત્યાં દંડ ફટકાર્યો મેં શું કરું? એ વાત એ હાજી ડોહા. હા પણ મેં શું કહું, હા તે ભાળ્યો જ મને કીધે એમ. હા હમણાં તો આવેલો ખરો. હા પણ તમે જીબી બોર્ડમાંથી આવ્યા? હા જીબી બોર્ડમાંથી થયો. પણ તારું નામ તું કી શકે છે? મારું નામ છે શેંગો. ડોહા શેંગો. હા 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 તો પેલું ગીત વાળું નામ આવી ગયું તારે. સોળા શેંગ લાગીને શેંગાજી માદળિયું. એ વખતનું નામ ડોહા મારે એમ. હા 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 તે બોલ બીજું કઈ? ડોહા અને તું કે કેવી રીતે લાઈટ બાળે છે ઘરમાં? અંધારા મેં ખડીયું બાળીને હુઈ રહ્યું છું અને તું મારી કાંઈ લાઇટનું નામ નહીં લે હો. નહીં તો આ ટીકમનો હાથો ભાળ્યો એક મેલે ને હું લોબી શેડ કરી નાખે. એટલે જે કે ડોહા હા. જો મારી છટકી ને તને એને જ પૂરો કરી નાખે હો. અલ્યા એ તું કોની હમે દાદાગીરી કરે? તારી હોમે બીજો કયો છે હું ઉપર દેખાય તને કોઈ બીજો? આ ટીકમ ભાળ્યો પેટ મેં ઉતારી પાડીને ઓતેડો બહાર કાઢ દે. આ અલા ઓતેડા બહાર કાઢે તું દુનિયા બહાર કાઢે. હું અહીંથી બિલ લીધા વગર જવાનો નથી, ખબર છે તને? તે કઈ હું લાઇટ બાળું છું તો તું બિલ લેવા આવ્યો મારી તું ઘરે? લાઈટ બાળા છે તું, મને ખબર હે. અલ્યા એ હા બોલ તને શું કહું? બોલ બોલ બોલ. તારું નામ શેંગો છે ને? હા શેંગો જ છે બોલ. તું કળે કળેમાંથી જતી રહે નહીં તો હું આ ટીકમથી મૂંડું નહીં ત્યાર પછી પેટ મેં ઉતારી દી. જો ડોહા હા. ટીકમની વાતને લોખંડ મને નહીં બતાડવાનું. તે તું મેં કોમ કરતો હોય તો આવીને તારે આટલી બધી દાદાગીરી કરવાની જરૂર એટલે છે? હું લા જીબી બોર્ડમાંથી નોકરી કરતો તો હું નોકરી પર આવેલો છું. તમારે પૂછવું પડે કે નહીં પૂછવું પડે ડોહા? તે પણ આ ડોહત આજે 8, 9, 25 વર્ષનો ખડીયું બાળીને થાકી ગયેલો છે અને તું આવીને મને કે લાઇટ બાળ મને હેલું ને પેલું પૂછે એવું થોડું ચાલે? એટલે ડોહા હા તને મૈથો વાયર મેં તને કાઢીને બતાવું તો? તે મેં તને કીધું એ લાખ રૂપિયા ઇનામ આલવાનું. એટલે ડોહા હા. હું લાખ રૂપિયા આલવાની વાત કરે તું મૈથો કદાચ વાયર કાઢીને આવ્યો અને તે દન હું તને પથારી ફેરી નાખે ડોહા. હું તને ખોંડી જ કરી નાખે. આ અલ્યા પથારી ફેરવાની છોની થી રે અને આ ધોક ભાળી આ ઓથી વાડ જાય છે બરોબર? એ તો મને ખબર છે લા, હું કાયમ આવું. હા તે સીધી સીધી જતી રે નહીં તે રે આ ડેંગથી મૂંડું ફોડ નાખે નહીં તો ટીકમ આખો ઉતારી દે. જો ડોહા હા તને હું બીજી વખત આ 5મી 6ઠી વખત કહું છું બાયડી તો મને બોલ બોલી કરવાનું. મારો એક જ નિયમ, આ જેઠિયા ડોહા ગાન આવીને કંઈ પૂછવાનું આવે નહીં. તું હું આવીને ફલોણો ભાળ્યો વાયર મય છે મેં લાઇટ બાળતે ભાળ્યો આવું બધું તું લવી કરે હું આ જેઠિયા કાન નહીં ચાલે. હું 25 વર્ષનો ખડીયું બાળું છું. એટલે ડોહા લવાની વાત નહીં. મેં તને પૂછ્યું કે આ મોણો હું ભાળ્યો એટલું જ પૂછ્યું. મેં તને કોઈ વધારે મગજમારી કરી તારી કન? આજે આખા દંડનો તમારે શું ઠેલું વેહાણ ખાલી નહીં ફરતું હેંડવાનું. આ તો કોમ કરીને થાકી ગયેલા હોય એને આવીને તું મગજમારી કરે એટલે શું સમજાય તું? મગજમારી લે ઠેલો તું ખાલતે. એટલે ડોહા હા. તારા ઘર મેં વાયર છે 100% વાયર છે ડોહા. આ રીતે નથી સમજવાની. હું આને મારે થોલાટવા પડશે. ઊંધું ફોન નાખવું આજે.